ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 થી મનન આશ્રમને જોડતા માર્ગનું 1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જાડેશ્વર વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 થી મનન આશ્રમને જોડતા માર્ગનું 1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। આ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત 1400 મીટર લંબાઈ ધરાવતા આ માર્ગના નવનિર્માણને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 700 મીટર આરસીસી રોડ અને 700 મીટર ડામર રોડનું નિર્માણ પામશે। આ રોડ નિર્માણ પામવાથી મનન આશ્રમ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, નર્મદા પાર્ક સહિતના ધાર્મિક અને શૈક્ષણિક સ્થળને જોડતા માર્ગનું નવીનીકરણ થતાં અનેક લોકોને તેનો લાભ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે શૈલાબેન પટેલ, કૌશિકભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 થી મનન આશ્રમ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 1,30,00,000 રૂપિયાના ખર્ચે આ માર્ગ બનીને તૈયાર થશે। કુલ 1400 મીટર લંબાઈનો આ રોડ છે। 700 મીટર આરસીસી વર્ક થવાનું છે, જ્યાં પાણી ભરાવાની સંભાવના છે એવા પાર્ટમાં, અને 700 મીટર ડામર કાર્પેટિંગનું કામ થવાનું છે। આપણે બધા લોકોને ખબર છે કે આ રોડ ઉપર પ્રસિદ્ધ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય આવેલું છે, આત્મીય સ્કૂલ છે, સંસ્કાર વિદ્યાલય છે, સ્વામિનારાયણ કન્યા છાત્રાલય આવેલું છે, અને પ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ સહિત નર્મદા પાર્ક અને મનન આશ્રમ સુધી બધા ધાર્મિક સ્થાનો, સોસાયટીમાં રેસિડેન્સ સોસાયટી પણ છે, ફાર્મ હાઉસો પણ છે। હજારો લોકોની અવરજવર આ હાઈવેથી આ બધા સ્થાનો ઉપર રહેતી હોય છે। ઘણા લાંબા સમયથી આ રોડ જર્જરિત હતો। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ બાબતો ધ્યાન ઉપર આવતા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે આ 1,30,00,000 રૂપિયા માર્ગ માટે આપ્યા છે। નજીકના સમયમાં મનન આશ્રમ તરફથી આ રોડનું કામ શરૂ થશે। બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, એ બધાના શિડ્યુલોને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે આયોજન કરીને આ માર્ગ આખો તૈયાર કરવામાં આવશે। આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શ્રીમતી શૈલાબેન, કૌશિકભાઈ, અમારા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો ભાઈઓ, સ્વામિનારાયણ કન્યા છાત્રાલયનું સંચાલન કરતા જગદીશભાઈ, ખંડુભાઈ સહિત આ વિસ્તારના તમામ આગેવાનો, સંસ્કાર વિદ્યાલયના આચાર્યશ્રી અને શર્મિલાબેન બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખાતમુહૂર્તનો સંપન્ન થયો છે। આપણે રાજ્યના મુખ્યમંત્રીને અમારા સૌ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આ વિસ્તાર જે પ્રકારે નવો ડેવલપ થઈ રહ્યો છે એ વિસ્તારમાં હજી આવનારા દિવસોમાં સામાન્ય નાગરિકોની જે પણ જરૂરિયાત હોય એ અમે સરકારના પાસે મૂકીએ તો એ પણ અમારી બધી વાતો કન્સિડર કરે એ પ્રકારની વિનંતી પણ કરીએ છીએ। થેન્ક યુ।